નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ થી લઈને આલ્ફાબેટ આઈ સુધીના તમામ આલ્ફાબેટ્સના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિશે વિગતે સમજી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ જે, તેના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। નિયમ નંબર 1 મિત્રો યાદ રાખજો, आखी ABCD में बधा ज आल्फाबेट्सनी अंदर आ जे आल्फाबेट जे है ये सौथी सरल आल्फाबेट है, कारण के तेनो मात्र एक ज उच्चार थाय छे। जोईए नियम में, तो नियम नंबर 1, ज्यारे पण कोई पण अंग्रेजी स्पेलिंग में आल्फाबेट जे स्पेलिंग शुरुआत में, स्पेलिंग मध्य भाग में अथवा तो स्पेलिंग अंते आवतो होय तो तेनो एकमात्र उच्चार ज एवो थाय छे। फरी एक वखत, ज्यारे पण कोई पण स्पेलिंग में आल्फाबेट जे स्पेलिंग शुरुआत में, स्पेलिंग में वच्चे अथवा तो छेल्ले अंते आवतो होय तो आ जेनो उच्चार आपणे ज एवो ज करीशुं। उदाहरण थी जोईशुं तो वधारे तमने ख्याल आवशे, वधारे तमने समजाशे। अहीं स्क्रीन पर तमने एक्जाम्पल्स आपेला छे, जॉब, जॉय, जम्प, जेकेट अने जर्नी। जॉब, जॉय, जम्प, जेकेट अने जर्नी आ बधा ज स्पेलिंगनी अंदर आल्फाबेट जे आपेलो छे અને તેનો ઉચ્ચાર આપણે જ એવો કર્યો છે। તો આ હતો નિયમ નંબર 1 કે જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગની અંદર આલ્ફાબેટ જે આપેલો હોય તો તેનો ઉચ્ચાર આપણે જ એવો જ કરીશું। હવે નિયમ નંબર 2, તો જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગની અંદર ખાસ કરીને મૂળ જેનું ફ્રેન્ચ અને સ્પેનિશ છે એવા ફ્રેન્ચ અને સ્પેનિશ મૂળના, એટલે કે જેનું ઓરિજિન જે છે એ ફ્રેન્ચમાંથી છે અથવા તો સ્પેનિશમાંથી છે, એવા ફ્રેન્ચ અને સ્પેનિશ મૂળના કેટલાક શબ્દો જે છે જેમાં જે આવતો હોય, પરંતુ આ જે છે તેનો ઉચ્ચાર જ એવો નથી થતો, પરંતુ તેનો ઉચ્ચાર હ અથવા ય એવો થતો હોય છે। ફરી એક વખત, ઘણા બધા એવા ફ્રેન્ચ અને સ્પેનિશ વર્ડ જે છે, એવા સ્પેલિંગો છે જેની અંદર જે આવે છે પરંતુ તેનો ઉચ્ચાર જ નથી થતો, પરંતુ હ કે ય એવો થતો હોય છે। અહીં સ્ક્રીન ઉપર તમને એક્ઝામ્પલ્સ આપેલા છે, તમે પહેલી નજરે જોશો તો એનો ઉચ્ચાર જ કરશો, પરંતુ અહીં એનો ઉચ્ચાર જ નથી, પરંતુ હ અથવા તો ય એવો થતો હોય છે। અહીં તમે જોઈ શકો છો, તમને સ્પેલિંગ પણ આપેલો છે અને તેનો ઉચ્ચાર પણ આપેલો છે। તો આ હતો નિયમ નંબર 2। આ અપવાદ છે કે કેટલાક ફ્રેન્ચ અને સ્પેનિશ જે મૂળના શબ્દો છે તેમાં જ આવું બનતું હોય છે। સામાન્ય રીતે તો જેનો ઉચ્ચાર જ એવો જ થાય છે, પરંતુ આ જેનું ઓરિજિન જે સ્પેનિશમાં છે અથવા તો ફ્રેન્ચમાં છે તો તેનો ઉચ્ચાર ક્યારેક ક્યારેક હ અને ક્યારેક ક્યારેક ય એવો થતો હોય છે। તો આ થયો નિયમ નંબર 2। હવે વાત કરીશું નિયમ નંબર 3ની। તો ઘણા બધા એવા અંગ્રેજી સ્પેલિંગો હોય છે જેની અંદર ડી, જી, ઈ, એટલે કે ડી વત્તા જી વત્તા ઈ આવી રીતે 3 અક્ષરો જોડાઈને DGE એવું એક જોડાક્ષર બને છે, અને આ DGE જે જોડાઈને જે અક્ષર બને છે તેનો ઉચ્ચાર પણ આપણે જ એવો જ કરવાનો છે। નિયમ નંબર 3 ફરી એક વખત, જ્યારે પણ કોઈ સ્પેલિંગમાં D+G+E એટલે કે DGE એક સાથે આવતું હોય તો તેવા સ્પેલિંગમાં આપણે તેનો ઉચ્ચાર જ એવો કરીએ છીએ। આમ તો આ જેનો નિયમ નથી, પરંતુ જેનો ઉચ્ચાર મૂળ ઉચ્ચાર જ છે અને DGE આનો ઉચ્ચાર પણ જ થાય છે, એટલે આપણે આને પણ આ વિડીયોની અંદર આપણે સમાવેશ કરી લીધો છે। ઘણા બધા સ્પેલિંગો છે તમે સાંભળ્યા હશે અને તમને ઘણી વખત કન્ફ્યુઝન પણ થયું હશે કે આનો ઉચ્ચાર જ કેમ થાય છે। જો અહીં તમારી સામે ઉદાહરણ આપેલા છે, બ્રિજ, જજ, ફ્રેજ, એજ અને બેજ। ફરી એક વખત, બ્રિજ, જજ, ફ્રીજ, એજ અને બેજ આ બધા જ સ્પેલિંગની અંદર D+G+E એટલે કે DGE આવે છે, પરંતુ તેનો ઉચ્ચાર આપણે જ, જલેબીનો જ એવો કરીએ છીએ। તો આ હતો નિયમ નંબર 3 કે જે તો નથી પરંતુ જ એવો આપણે ઉચ્ચાર કરીએ છીએ જ્યારે પણ સ્પેલિંગમાં D+G+E આવે ત્યારે। તો આ નિયમ નંબર 3। હવે વાત કરીશું આપણે નિયમ નંબર 4ની। તો આ પણ જે પરથી નથી, પરંતુ અહીં પણ ઉચ્ચાર જ એવો થાય છે, એટલે આપણે યાદ રાખીશું। ઓલરેડી આ નિયમ આપણે અગાઉના એક વિડીયોની અંદર જે વિડીયો હતો આલ્ફાબેટ જીના ઉચ્ચારો અને નિયમો, તેની અંદર આ નિયમ સમજ્યા છીએ, પણ કદાચ જો તમે એ વિડીયો વ્યવસ્થિત નથી જોયો તો અહીં પણ આપણે એની ચર્ચા કરી લઈએ છીએ, જેથી કરીને રિવિઝન થઈ જાય અને તમને યાદ આવી જાય। તો જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગની અંદર આલ્ફાબેટ જી આપેલો હોય, ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં
આલ્ફાબેટ જી આપેલો હોય અને ત્યાર પછી આઈ, ઈ કે વાય આવતો હોય. કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં જી આપેલો હોય અને ત્યાર પછી ઈ, આઈ કે વાય આવતો હોય તો આવા સ્પેલિંગમાં પણ આપણે આ જી જે છે તેનો ઉચ્ચાર આપણે જ કરીએ છીએ. તો આ નિયમ પણ જે ઉપરથી નથી. અગાઉ આપણે કીધું જેનો માત્ર એક જ ઉચ્ચાર છે જ, પરંતુ અહીં આ બીજા જે આલ્ફાબેટ છે તે પણ જ એવો ઉચ્ચાર કરાવતા હોય છે. તો તેને પણ આપણે સમજી લઈશું. ઉદાહરણથી જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. જીની જોડે ઈ હોય, આઈ હોય કે વાય હોય તો પણ આપણે ઉચ્ચાર જ એવો કરીએ છીએ. ઉદાહરણ જો જાયન્ટ, જીમ, જેન્ટ્સ, જીરાફ અને જનરલ. અહીં તમે જો જાયન્ટમાં આઈ છે, જીમમાં વાય છે, જેન્ટ્સમાં ઈ છે, જીરાફમાં આઈ છે અને જનરલમાં પાછો ઈ છે. તો આ બધા સ્પેલિંગની અંદર જી પછી ઈ છે, આઈ છે કે વાય છે અને આપણે તેનો ઉચ્ચાર જ એવો કર્યો છે. તો આ હતા જનો ઉચ્ચાર સ્પેલિંગની અંદર ક્યારે ક્યારે આપણે કરીએ છીએ. આલ્ફાબેટ જેનો તો માત્ર એક જ ઉચ્ચાર છે જ, પરંતુ બીજા આલ્ફાબેટ છે જેનો ઉચ્ચાર પણ જ થાય છે એને પણ આપણે આ વિડીયોની અંદર સમાવી લીધા છે, જેથી કરીને તમને ક્યારેય કન્ફ્યુઝન ના થાય. હું આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો જ હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રો સુધી પહોંચે એટલા માટે એને શેર કરી દો અને મારી યુટ્યુબ ચેનલ અટપટો અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરો, કેમ કે આ ચેનલ ઉપર તમને અંગ્રેજી વિષયની સંપૂર્ણ માહિતી મળી રહેવાની છે. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી આવજો.